આજે હું બનાવું છું લીલી ડુંગળીનું ખારીયું. રવિવારનો દિવસ છે અને આજે લીલી ડુંગળી માર્કેટમાં ખૂબ સરસ મળી ગઈ છે. તો આપણે આ રીતે ખારીયું બનાવીશું અને જો મેનું ટેક્સચર જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે મિત્રો. અને આ રોટલા રોટી ભાખરી પરોઠા સાથે ખૂબ સરસ લાગે છે. સૌપ્રથમ આપણે કડાઈમાં તેલ મૂક્યું છે, એમાં 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ ક્રેકલ થાય એટલે લીલી ડુંગળીને સમારીને એડ કરવાની છે અને સાથે એડ કરીશું લીલા મરચાં. થોડા લીલા મરચાં સ્વાદ મુજબ આપણે એડ કર્યા છે. બરાબર હલાવીને એને બરાબર સાતળી દેવાનું છે અને ત્યારબાદ એક મોટા ટમેટાને સમારીને એડ કરવાનું છે અને સાથે મીઠું એડ કરવાનું છે જેથી ટમેટાં બરાબર સોફ્ટ થઈ જાય. ત્યારબાદ હળદર, ધાણા જીરું એડ કરીને બરાબર મિક્સ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે. હવે એડ કરીશું લાલ મરચું પાવડર, કશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ અને બરાબર મિક્સ કરી દેવાનું છે. તેલ સેપરેટ થઈ ગયું છે. આપણું ડુંગળીનું ખારીયું તૈયાર છે. ખાસ કરીને કાઠિયાવાડના ગામડાના ઘરોમાં આ વધારે પડતું બને છે. કોથમીર એડ કરીને ખીચડીને ભાખરી સાથે